અને સાણંદ નગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસ તેના 24 થી વધારે ઉમેદવારોને રાજસ્થાન લઈ ગઈ છે। કોંગ્રેસ ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના ડરથી રાજસ્થાન લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે દબાણ કરાતું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને આ જ ડરથી સાણંદ નગરપાલિકાની ચૂંટણીમાં આ મોટો જંગ જામ્યો। 24 જેટલા ઉમેદવારોને કોંગ્રેસ રાજસ્થાન લઈ ગઈ છે। તો આ પહેલા પણ આપણે આવું ચિત્ર જોઈ ચૂક્યા છીએ। એ લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, ક્યારેક ચૂંટણી પહેલા તો ક્યારેક પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા રિસોર્ટ પોલિટિક્સનો સહારો લેવામાં આવતો હોય છે એ ડર સાથે કે એમના ઉમેદવારો કે ધારાસભ્યો કે સાંસદો તૂટી જશે। પરંતુ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ઉમેદવાર કોંગ્રેસને એ ડર લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તેના ઉમેદવારને તોડવાના સંપૂર્ણ પ્રયાસ કરશે, ઉમેદવાર પર દબાણ કરી રહી છે કે પોતાના ફોર્મ પાછા ખેંચે। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે અહીંયા પણ ઉમેદવારોને રાજસ્થાન લઈ જવાયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે। યજ્ઞેશભાઈ, મોટી ચૂંટણીઓમાં, વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓમાં પણ આપણે જોઈએ છીએ, પરંતુ આ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ 24 જેટલા ઉમેદવારોને કોંગ્રેસ રાજસ્થાન લઈ ગઈ છે। ડર એ છે કે ભાજપ તોડશે? જી યજ્ઞેશભાઈ। હેલો, હેલો, અવાજ આવી રહ્યો છે? હાજી હાજી બિલકુલ। હા, ભારતીય જનતા પાર્ટી કોઈને તોડતી નથી। કોંગ્રેસ કેમ તૂટે છે એનું મનોમંથન અને એની ચિંતા કોંગ્રેસે પોતે કરવાની છે। રહી વાત સાણંદની, તો સાણંદનો કિસ્સો શું છે, કોંગ્રેસ કેમ લઈ ગઈ છે, શું લઈ ગઈ છે, એ આપ કોંગ્રેસના નેતાને પૂછશો તો વધારે પ્રકાશ પાડશે। ભારતીય જનતા પાર્ટી આ બાબતે અજાણ છે અને આ બાબતે અમે કોઈ ટિપ્પણી પણ કરવા માંગતા નથી। પણ યજ્ઞેશભાઈ, માત્ર સાણંદની જ વાત નથી, આપણે ઘણી બધી અલગ અલગ જગ્યાએથી સાંભળ્યું, અલગ અલગ જિલ્લાઓમાંથી કોંગ્રેસનો એ ડર સામે આવતો રહ્યો છે કે ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભારતીય જનતા પાર્ટી દબાણ કરે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ વ્યક્તિને દબાણ કરવામાં આવતું નથી। જે પણ વ્યક્તિએ ફોર્મ પાછું ખેંચ્યું હોય એ વ્યક્તિનું પણ નિવેદન આવે છે કે મેં મારા પક્ષની અંદર મારા પક્ષમાં હું જીતી શકું એમ નથી, એવી પરિસ્થિતિ છે, એટલા માટે હું ફોર્મ પાછું ખેંચી રહ્યો છું। ક્યારેક કોઈ ઉમેદવાર એવું નથી કહ્યું અત્યાર સુધી કે ભારતીય જનતા પાર્ટીના ડરથી ફોર્મ પાછું। ઠીક છે યજ્ઞેશભાઈ, કોંગ્રેસે પોતે મનોમંથન કરવાની જરૂર છે। ઓકે યજ્ઞેશભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાત કરવા માટે। સંવાદદાતા પ્રતીક જાદવ આપણી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ રિસોર્ટ પોલિટિક્સ? કૃષ્ણ, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આપણે જોયું છે કે રિસોર્ટ પોલિટિક્સ અને તડજોડની રાજનીતિ જોવા મળી છે, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આ પ્રકારની તડજોડની રાજનીતિ જોવા મળી છે। તેમાં સાણંદ નગરપાલિકાની જે બેઠકો 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, આ 28 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો તૂટે નહીં તેના માટે આ 24 જેટલા જે ઉમેદવારો છે તેમને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે। આ સાથે જ 2 જેટલા કોંગ્રેસના જે ઉમેદવારો છે તે ગાયબ હોવાનું હાલ સામે આવી રહ્યું છે। એટલે કહી શકાય કે 28 માંથી કુલ 26 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જો કે તેમાંથી પણ 2 ઉમેદવારો હજુ પણ પતો નથી। એટલે કહી શકાય કે 4 બેઠકો કોંગ્રેસને ગુમાવવી પડે તેવી વારો આવ્યો છે, કારણ કે 24 જે ઉમેદવારો છે તે તૂટે નહીં, ફોર્મ પાછું ન લે તેના માટે તેમને રાજસ્થાનના એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે। અને આ સાથે જ હજુ પણ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5ના 2 ઉમેદવારો છે તે ગુમ હોવાનું સામે આવ્યું છે। લગભગ સોમવારથી આ ઉમેદવારો છે તેમનો કોઈ પત્તો નથી મળ્યો અને આ જ ક્રમથી કોંગ્રેસના જે નેતાઓ છે તે આ ઉમેદવારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યા છે, પરંતુ હાલ 24 જેટલા જે ઉમેદવારો છે તે રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે હોવાનો દાવો કોંગ્રેસના પ્રમુખ દ્વારા કર્યો છે। જી બિલકુલ પ્રતીક, આભાર આપનો તમામ વિગત માટે।